એક જ દિવસની અંદર ફર્યા 5 મંદિર, કયા કયા ગામ અને કયા કયા ધામ? તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જાસલપુર. જાસલપુર બોલે તો મેરડીમાના મંદિરે દર્શન કરવા. મેરડીમાના મંદિરે અમે દર્શન કરવા જઈએ અને રસ્તામાં આવતા મંદિરના પણ અમે વિડીયો લીધા છે મિત્રો. તો અહીંયા તમે રામાપીરના પણ દર્શન કરી શકો છો. આ છે જાસલપુર. કડીથી જતા જાસલપુરના રસ્તે રામદેવપીર મહારાજનું મંદિર આવે છે. ત્યાં મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અને મિત્રો આ છે જાસલપુર જવાનો રસ્તો. તો મિત્રો તમે જાસલપુરની મેરડીમાના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જઈ મેરડીમાં લખી દેજો, અને ના જયા હોય તો એક વખત જઈ અને જાસલપુરની મેરડીમાના દર્શન કરી આવજો. તો મિત્રો આજે અમે સવારે નીકળી ગયા છે જાસલપુરની મેરડીમાના દર્શન કરવા, અને અમે પહોંચી ગયા છીએ જાસલપુર. સામે દેખાય તે જાસલપુર મેરડીમાનું મંદિર છે, અને અહીંયા રોડનું કામ ચાલે છે એટલે અમે બીજી તરફ થઈને જઈશું. આ મંદિરનો ગેટ છે પણ અહીંયા રોડનું કામ ચાલુ છે એટલે હવે પાછળ થઈને જઈશું. અમે પાછળ થઈને જાસલપુર મેરડીમાના મંદિરે આવી ગયા છીએ, અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે અમે જાસલપુર મેરડીમાના મંદિરે આવી અને તમને વિડીયોની અંદર મેરડીમાના દર્શન કરાવીશું, અને બીજા 5 મંદિર કયા કયા ફર્યા તે પણ અમે તમને દર્શન કરાવીશું. તો તમે જોઈ શકો છો જાસલપુરમાં આ છે મેરડીમાનું મંદિર, અને અમે મેરડીમાના દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા અમે ચંપલ ઉતારી અને અંદર જઈએ છીએ. હવે આ છે એન્ટર ગેટ. બહુ જ મસ્ત મંદિર છે. સામે છે જે કૂવો, ત્યાંની અંદર લોકો સિક્કા નાખે છે અને મનોકામના પૂરી કરે છે. તમે આવેલા છો કે નહીં એ કમેન્ટમાં જરૂર બતાવજો. અને આ છે જાસલપુર મેરડીમાનું મંદિર. તો ચલો આપણે હવે અંદર જઈએ અને તમને અંદર દર્શન કરાવીએ, અને અમે પણ અંદર જઈને દર્શન કરીએ. તો મિત્રો તમે લાસ્ટ સુધી અમારા વિડીયોમાં જોયા રહેજો, અને તમને 5 મંદિરના દર્શન કરાવીશું. પહેલું મંદિર છે આપણું મેરડીમાનું, જે જાસલપુરમાં આવેલું છે. તો તમે જોઈ શકો છો એન્ટર ગેટ છે. અહીંયા સીડી પણ છે જેથી ઉપર જવાનું, એ ઉપર તમને બતાવીશું. એ પહેલાં આપણે દર્શન તમે કરી નાખો અને અમે પણ મેરડીમાના દર્શન કરી દઈએ. ચાલો હવે આપણે ઉપર જઈએ છીએ, અને ઉપર પણ કેવું છે મંદિર એ તમને બતાવીશું. તો તમે ના આવ્યા હોય તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયા રહેજો, અને આવ્યા હોય તો ફરીથી કહું છું કે કમેન્ટમાં જઈ મેરડીમાં લખી દેજો. આ છે ઉપરનો નજારો. ઉપર પણ મસ્ત મંદિર છે, અને ઉપર પણ તમારે મેરડીમાના દર્શન થઈ જાય છે. મિત્રો અહીંયા મોટો માતાજીનો મઠ છે, અને ભાવિ ભક્તો અહીંયા રવિવાર, મંગળવાર, પૂનમ એ રીતના આવે છે અને માતાજીના દર્શન કરે છે. તો આ છે ઉપરવાળો મઠ. તમે પણ દર્શન કરી લો, અને તમને પછી બતાવીએ આપણે જાસલપુર ગામ. તો મિત્રો આ ફરતું જાસલપુર ગામની અંદર ઘણા બધા એવા મંદિર છે કે જાસલપુરમાં આવેલા છે મિત્રો. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ જાસલપુર ગામ છે. જાસલપુરનો ચોક છે એમાં મેરડીમાનો, અને આ મેરડીમાનું મંદિર છે. તો મિત્રો આનો બીજો ભાગ કાલ સવારે 7 વાગે યુટ્યુબની અંદર આવી જશે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો વિડીયોને, અને તમારા મિત્રો પાસે શેર કરી નાખજો. તો કમેન્ટમાં જરૂર લખતા જજો. જય મેરડીમાં.